સુરતના વરસાઈમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો ભવ્ય પ્રારંભ. મુખ્યમંત્રીએ ₹858 કરોડના વિકાસના કામોનું કર્યું લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરના નવરચિત અંબિકા તાલુકાના વરસાઈ ખાતે 4 દિવસીય 26 થી 29 ડિસેમ્બર રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલનો આ મંત્ર મેળા થકી સાકાર થશે. આયોજન આદિવાસી યુવાનોને સ્વરોજગારી માટે પ્રેરણા આપવા અને MSME ઉદ્યોગકારોને એક મંચ પૂરો પાડવા માટે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં માર્ગ મકાન વિભાગના ₹858 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરાયેલી ₹2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાને દેશ માટે દિશા દર્શક ગણાવી હતી. આ મેળામાં 370 થી વધુ બિઝનેસ સ્ટોલ્સ, 80 થી વધુ આદિવાસી વાનગીઓના સ્ટોલ અને દેશભરના 700 થી વધુ પ્રતિનિધિઓ સહભાગી થયા છે. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર પ્રદીપ ગરાસિયાએ જણાવ્યું છે કે ઇકો ફ્રેન્ડલી બિઝનેસ સેન્ટર સ્થાપવાનું પણ આયોજન છે. મંત્રી નરેશભાઈ પટેલે મેળાને આદિવાસી સંસ્કૃતિ અને હુનરને પ્રોત્સાહન આપવાનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું છે. ધારાસભ્ય મોહનભાઈ ડોઢિયાએ અંબિકા તાલુકાની રચના બદલ સરકારનો આભાર માન્યો હતો. આ અવસરે નેશનલ કમિશન શેડ્યુલ્ડ ટ્રાઇબના ચેરમેન અંતરસિંહ આર્ય, એસટી વેલફેર સંસદીય સમિતિના ચેરપર્સન ડોક્ટર ફગ્ગનસિંહ કુલસ્તે, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધવલભાઈ પટેલ, ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, કુંવરજીભાઈ હળપતિ, સંદીપભાઈ દેસાઈ, વિજયભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, મોહનભાઈ કોકણી, સામાજિક અગ્રણીય માનસીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.